નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 2.4 સેમેસ્ટર 1નું બીજું લેસન, જેમાં ચોથો ભાગ. લેસનનું નામ છે પ્રોનાઉન્સ, જેને ગુજરાતીમાં કહેવાય છે સર્વનામ. તો સૌથી પહેલાં લેસનના હેતુઓ જોઈએ. ટુ લર્ન ધ યુઝ ઓફ પ્રોનાઉન્સ, મતલબ કે સર્વનામનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એના વિશેની વાત આ લેસનમાં આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલાં વોટ ઇઝ અ પ્રોનાઉન, સર્વનામ શું છે એના વિશે વાત કરીએ. અ પ્રોનાઉન ઇઝ અ વર્ડ દેટ રિફર્સ ટુ ઓર ટેક્સ ધ પ્લેસ ઓફ અ નાઉન, એટલે કે નામના બદલામાં જે વપરાય તેને સર્વનામ કહેવાય. મતલબ કે નામની બદલે જે શબ્દનો તમે ઉપયોગ કરો છો એ શબ્દને સર્વનામ તરીકે ઓળખવામાં આવશે. નાઉન બીંગ રેફર્ડ ટુ ઇઝ કોલ્ડ એન્ટીસિડન્ટ, મતલબ કે જે નામ માટે તમે સર્વનામનો ઉપયોગ કર્યો છે એ નામને એન્ટીસિડન્ટ એટલે પૂર્વગ, જેનો પહેલા ઉપયોગ થયો છે અથવા જેનો પહેલા ઉલ્લેખ થયો છે એ નાઉન હશે, અને એના માટે જેનો ઉપયોગ થાય એ હશે સર્વનામ. તો દાખલા તરીકે અહીંયા આપણે વાત કરીએ, એક વાક્ય લખ્યું છે ધીસ ઇઝ નિશા, શી ઇઝ ક્લેવર. તો ધીસ ઇઝ નિશા, એમાં નિશા શબ્દ જે છે એ નાઉન છે, પણ નિશા માટે બીજી વખત જ્યારે ઉલ્લેખ થયો તો આવું નથી કીધું આપણે કે નિશા ઇઝ ક્લેવર. બીજી વખતે જો એ જ ઉપયોગ કર્યો હોત તો એ નાઉન જ કહેવાત, પણ નિશા માટે આપણે બીજો એક શબ્દ વાપર્યો શી. તો નિશા માટે વપરાયેલો જે શબ્દ છે એ છે પ્રોનાઉન. તો નામના બદલામાં તમે જેનો ઉપયોગ કર્યો છે એને પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવશે. તો નિશા અહીંયા પ્રોપર નાઉન છે, પણ એ પ્રોપર નાઉનના બદલામાં આપણે અહીંયા શીનો ઉપયોગ કર્યો એ પ્રોનાઉન છે. તો નામના બદલે જેનો ઉપયોગ થાય, દરેક વખતે આપણે અહીંયા નિશા નિશા નિશા, આ વાક્ય તો એક જ બે વાક્યો આપ્યા છે, નાના વાક્યો છે, પણ આને બદલે લાંબો એક પેરેગ્રાફ લખવો છે, નિશા ઉપર નિબંધ લખવો છે, તો દરેક વખતે નિશા નિશા એવું લખવાને બદલે એની જગ્યાએ આપણે જે આ શબ્દનો ઉપયોગ કર્યો છે એ શબ્દને સર્વનામ તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોનાઉન. તો નામના બદલામાં જે વપરાય એને પ્રોનાઉન કહેવાય. તો અહીંયા આ નાઉન છે એને એન્ટીસિડન્ટ એટલે જેનો પહેલા ઉલ્લેખ થયો છે આ એન્ટીસિડન્ટ છે, અને આ એનું પ્રોનાઉન છે. તો હવે પ્રોનાઉન કયા કયા હોઈ શકે એના વિશેની વાત આપણે અહીંયા સમજવાની છે. તો સૌથી પહેલી વાત કરીએ પર્સનલ પ્રોનાઉન. પર્સનલ પ્રોનાઉન એટલે શું? તો પર્સનલ પ્રોનાઉન આર ધ પ્રોનાઉન્સ that refer to specific person or thing in a sentence and can be divided into two groups. મતલબ કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ વસ્તુનો ઉલ્લેખ કરવા વાળું જે સર્વનામ છે એને પર્સનલ પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ વસ્તુનો ઉલ્લેખ કરતું સર્વનામ એ બે પ્રકારના હોઈ શકે, નોમિનેટિવ એટલે કે સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. કર્તાવાચક અને ઓબ્જેક્ટિવ એટલે કર્મવાચક. તો કર્તાવાચક સર્વનામ હોઈ શકે અને કર્મવાચક સર્વનામ હોઈ શકે. નોમિનેટિવ એટલે કે સબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન્સ કેન એક્ટ એઝ અ સબ્જેક્ટ, એટલે કે વાક્યમાં કર્તા તરીકે જેનો ઉલ્લેખ થયો હોય, આઈ, યુ, હી, શી, ઇટ, વી, ધે, આ બધા કર્તાવાચક સર્વનામો છે. તો ઉદાહરણ જોઈએ, આઈ વેન્ટ ટુ ધ સ્ટોર આફ્ટર વર્ક, કામ પછી હું સ્ટોર ઉપર ગયો. તો એમાં આઈ છે કર્તાના સ્થાને વપરાયું છે, તો એ કર્તાવાચક સર્વનામ કહેવાય. યુ શુડ નોટ ગો ટુ ધ ક્લાસ ઇફ યુ આર સિક. તો અહીંયા યુ છે એ કર્તાની જગ્યાએ આપેલું છે, કર્તાવાચક સર્વનામ કહેવાય. ત્યાર પછી ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે કર્મવાચક સર્વનામ. કર્મવાચક સર્વનામ કયા કયા હોય? તો જે વાક્યમાં કર્મ તરીકે કામ કરતા હોય એને ઓબ્જેક્ટિવ પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે કર્મવાચક સર્વનામ કહેવાય.
દાખલા તરીકે આઈ છે તો એનું અહીંયા મી થાય. યુનું કર્મવાચક પણ યુ જ રહે. હીનું હિમ થશે. પછી શી છે તો એનું હર થાય. ઇટનું ઇટ જ રહે. વીનું અસ થશે અને ધેનું ધેમ. તો આ બધા કર્મવાચક સર્વનામો બન્યા. ઉદાહરણ તરીકે એલેક્સ કેમ આઉટ વિથ જો એન્ડ મી. જો અને મારી સાથે એલેક્સ બહાર આવ્યો. તો અહીંયા આઈની જગ્યાએ મી વપરાયું, કર્મવાચક સર્વનામ છે. રીતે મેલિસા રિયલી લાઇક્સ હિમ. તો હિમ એટલે તેને. હીનો મતલબ થાય તે, પણ હિમ એટલે તેને. તો મેલિસા ખરેખર તેને પસંદ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ તો નેક્સ્ટ પ્રકારનું સર્વનામ છે પોઝેસિવ પ્રોનાઉન. પોઝેસિવ પ્રોનાઉન એટલે શું? તો જે સંબંધવાચક સર્વનામ છે. પોઝેસિવ પ્રોનાઉન ગુજરાતીમાં એને કહેવાય સંબંધવાચક સર્વનામ. આર પ્રોનાઉન્સ that show ownership, માલિકી દર્શક. In other words, something belongs to someone. જ્યારે કોઈ એક વસ્તુ બીજા વ્યક્તિની માલિકી દર્શાવવી હોય તો એ માલિકી દર્શક સર્વનામ એને પોઝેસિવ પ્રોનાઉન કહેવાય. તો માય, માઇન, યોર, યોર્સ, હિઝ, હરનું હર્સ થાય. ઇટ્સ, અવર, અવર્સ, ધેર, ધેર્સ. આ બધા પોઝેસિવ પ્રોનાઉન્સ છે, એટલે કે માલિકી દર્શક સર્વનામ છે. ધેટ બુક ઇઝ માઇન. તે ચોપડી મારી છે. ધેર શૂઝ આર અંડર ધ બેડ. તેઓના શૂઝ બેડની નીચે છે. તો અહીંયા માલિકી દર્શાવવાની વાત છે, પોતાનું એના ઉપર આધિપત્ય દર્શાવવાની વાત છે. તો એના માટે પોઝેસિવ પ્રોનાઉન માલિકી દર્શક સર્વનામનો ઉપયોગ થાય. ત્યારબાદ નેક્સ્ટ જે પ્રોનાઉન છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે શું? તો રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ that are used to show that subject of the sentence is receiving the action of the verb. મતલબ કે જે વાક્યમાં કર્તા છે એ કર્તાને જ દર્શાવવા માટે, એ કર્તા દ્વારા જ આ એક ક્રિયા કરવામાં આવે છે એવું દર્શાવવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય એ રિફ્લેક્સિવ પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ, અવરસેલ્ફ અને ધેમસેલ્ફ. આ બધા રિફ્લેક્સિવ પ્રોનાઉન છે. ઉદાહરણ તરીકે જોઈએ તો શી કેન હેન્ડલ ધ સિચ્યુએશન હરસેલ્ફ. મતલબ તેણી, તેની જાતે જ. હરસેલ્ફ એટલે જાતે જ એવો મતલબ થશે અહીંયા. તો તેણી તેની જાતે જ આ પરિસ્થિતિને હેન્ડલ કરી શકશે. વી કેન રાઇટ ધ પેપર અવરસેલ્વ્સ. અમે પેપર અમારી જાતે જ લખી શકશું. તો જે કર્તા છે એની જાતે જ આ ક્રિયા કરવામાં આવશે એવું દર્શાવવું હોય ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટેન્સિવ પ્રોનાઉન. ઇન્ટેન્સિવ પ્રોનાઉન મતલબ કે એના ઉપર ભાર દર્શક પ્રોનાઉન આપવામાં આવે છે. મતલબ કે કર્તા છે એને એના ઉપર ભાર મૂકવામાં આવે એના માટે જે સર્વનામનો ઉપયોગ થાય તો એને ઇન્ટેન્સિવ પ્રોનાઉન કહેવાય. તો ઇન્ટેન્સિવ પ્રોનાઉન્સ that are used only to place emphasis. emphasis એટલે ભાર દર્શાવવો, આગ્રહ દર્શાવવો on the subject and are not essential to the meaning of the sentence. મતલબ કે કર્તાની ઉપર ભાર દર્શાવવા માટે, એની ઉપર આગ્રહ દર્શાવવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય છે એને ઇન્ટેન્સિવ પ્રોનાઉન કહેવાય. These pronouns look same as reflexive pronouns but they act differently in the sentence and are always placed next to the subject that they are emphasizing. મતલબ કે આ ઇન્ટેન્સિવ પ્રોનાઉન છે એ રિફ્લેક્સિવ પ્રોનાઉન આપણે આગળ જે ભણ્યા એના જેવા જ છે. જુઓ માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ, અવરસેલ્ફ અને ધેમસેલ્ફ આ એના જેવા જ છે. પણ રિફ્લેક્સિવ પ્રોનાઉન છે વાક્યમાં અંતે આવશે, જ્યારે આ ઇન્ટેન્સિવ પ્રોનાઉન છે એ જે કર્તા માટે વપરાયું છે એ કર્તા પછી તરત જ આ પ્રોનાઉનનો ઉપયોગ થશે. તો ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવે. યુ યોરસેલ્ફ મસ્ટ ગો ટુ ધ પોલીસ સ્ટેશન. તો યુ માટે વપરાયું છે તો તરત એના પછી જ એનો ઉલ્લેખ થયો. યુ યોરસેલ્ફ મસ્ટ ગો ટુ ધ પોલીસ સ્ટેશન. તમારે તમારી જાતે જ પોલીસ સ્ટેશને જવું જોઈએ. તો અહીંયા આ આગ્રહપૂર્વક દર્શાવવામાં આવે છે યુ માટે, એટલા માટે આ ઇન્ટેન્સિવ પ્રોનાઉન છે.
ત્યારબાદ નેક્સ્ટ જે પ્રોનાઉન છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન મતલબ શું? તો જે નિર્દેશક છે, નિર્દેશ કરે છે એવા પ્રકારનું સર્વનામ એને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહેવાય. તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ that are used to identify nouns and answer the question which one. કયું એનો આન્સર જે આપે એને ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે નિર્દેશક સર્વનામ કહેવાય. દાખલા તરીકે ધીસ ઇઝ અ ગર્લ, તો ધીસ આપણે પૂછીએ કે કઈ છોકરી, તો ધીસ એટલે કે આ છોકરી, તો ધીસ એ નિર્દેશક છે. ત્યાર પછી એનું બહુવચન, ધીસનું બહુવચન થાય ધીઝ, ધીઝ આર ગર્લ્સ. ધેટ દૂર ઉભેલું હોય તો એના માટે ધેટ વપરાય, નજીક હોય તો ધીસ અને દૂર હોય તો ધેટ. ધેટ ઇઝ અ બોય અને એનું બહુવચન થાય ધોઝ, ધોઝ આર બોયઝ. તો આ નિર્દેશ કરવા માટે ઉપયોગ થતા સર્વનામો છે એટલે એને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન કહેવાય. ત્યાર પછીનું પ્રોનાઉન છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ. જે સર્વનામ દ્વારા આપણે પ્રશ્ન કરી શકીએ એને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય. તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ are that are used only in reference to a question. મતલબ કે જે માત્ર પ્રશ્ન દર્શાવવા માટે ઉપયોગમાં આવે છે એ પ્રોનાઉનને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય. દાખલા તરીકે who, what, which, whom, whose આ બધા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. which is your pen, કઈ પેન તમારી છે. તો અહીંયા કઈ તો એ પ્રશ્ન દર્શાવવા માટે વપરાયું છે. એવી રીતે who is that girl, પેલી છોકરી કોણ છે, તો who પ્રશ્ન દર્શાવવા માટે વપરાયું છે એટલા માટે એને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન કહેવાય. ત્યારબાદ રિલેટિવ પ્રોનાઉન. રિલેટિવ એટલે સંબંધક સર્વનામ. તો જે કોઈ સંબંધ દર્શાવે છે. રિલેટિવ pronouns are the pronouns that are used to connect clarifying information to nouns or other pronouns within a sentence. મતલબ કે એક સેન્ટેન્સમાં એક નામનો બીજાની સાથે સંબંધ દર્શાવવા માટે ઉપયોગ થાય તો એને રિલેટિવ પ્રોનાઉન કહેવાય. who, that, which, whom, whose, whoever, whichever, whomever, whatever આ બધા રિલેટિવ પ્રોનાઉન્સ છે. ઉદાહરણથી વધારે ખ્યાલ આવશે. This is the person who broke the glass. આ એ જ વ્યક્તિ છે કે જેણે કાચ તોડ્યો. તો કે જેણે આ વ્યક્તિની સાથેનો સંબંધ દર્શાવવા માટે વપરાયેલું છે એટલા માટે એને રિલેટિવ પ્રોનાઉન કહેવાય. ત્યારબાદ ઇનડેફિનેટ પ્રોનાઉન. ઇનડેફિનેટ એટલે કે અચોક્કસ સર્વનામ. અચોક્કસ સર્વનામ કયા છે? તો indefinite pronouns are the pronouns that are used in reference to a person or thing that is not specific or not known. મતલબ કે જે ચોક્કસ નથી એવી વ્યક્તિ કે એવી વસ્તુ માટે, કે જે not known મતલબ કે જેના માટે આપણી પાસે જાણકારી નથી એવી વ્યક્તિ કે એવી વસ્તુ માટે જે સર્વનામ વપરાય એને indefinite pronoun કહેવાય. Indefinite pronouns are also used to identify a general group of people or thing. That is everyone, everybody, anyone, anybody, somebody, most, all, each, every, some, none, one, few, both, many, several. આ બધા અચોક્કસ સર્વનામો છે કારણ કે આ કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુનો નિર્દેશ કરતા નથી પણ સમગ્ર સમૂહનો નિર્દેશ કરે છે અથવા તો અચોક્કસ સમૂહનો નિર્દેશ કરે છે એટલા માટે એને indefinite pronoun કહેવાય. તો everybody has to take the writing proficiency exam. દરેક વ્યક્તિએ રાઇટિંગ પ્રોફિશિયન્સી એક્ઝામ આપવાની છે. તો everybody એટલે દરેક વ્યક્તિ એટલે અચોક્કસ વ્યક્તિની વાત થઈ અહીંયા. all of the seniors were excited. દરેક સિનિયર લોકો એક્સાઇટેડ હતા, ઉત્સાહી હતા. તો all એટલે બધા જ, બધામાં કોણ વ્યક્તિ તો એને ચોક્કસ નથી દર્શાવ્યું એટલા માટે એને ઇનડેફિનેટ પ્રોનાઉન કહેવાય. ત્યારબાદ રેસિપ્રોકલ પ્રોનાઉન. રેસિપ્રોકલ એટલે પારસ્પરિક, એકબીજાની સાથે સંબંધ દર્શાવતું હોય એવું સર્વનામ એને રેસિપ્રોકલ પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે.
તો રેસિપ્રોકલ પ્રોનાઉન are the pronouns that are used to refer a mutual set of people. પારસ્પરિક સંબંધ દર્શાવવા માટે each other, each others, one another, one anothers આ બધા રેસિપ્રોકલ એટલે કે પારસ્પરિક સર્વનામ છે. તો we need to help one another. આપણે એકબીજાને મદદ કરવી જોઈએ, પરસ્પર મદદ કરવાની વાત થઈ અહીંયા. તો one another એવો સર્વનામ વપરાયું. They had remembered each other's phone number. તેઓએ એકબીજાના ફોન નંબર યાદ રાખ્યા હતા. તો એકબીજાનું એટલે કે પારસ્પરિક વાત થઈ. તો પારસ્પરિક જ્યારે વાત હોય ત્યારે એને રેસિપ્રોકલ પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવશે. તો આ બધા જ અલગ અલગ પ્રકારના સર્વનામો વિશે વાત કરી. આ બધા જ નિયમો આપણે યાદ રાખવાના છે અને આપની નોટબુકમાં નોંધી લેવાના છે. આભાર.